હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં બુલડોઝર એક્શન, જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાઈ છે। તરણેતર રોડ પરના ગેરકાયદેસર જે દબાણો ખડકી દેવાયા હતા તેમને દૂર કરવામાં આવ્યા છે। મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને લઈ અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને આ સાથે સરકારી જમીન પર આ ગેરકાયદેસર દબાણો જે ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેમાંથી 260 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી ચૂક્યા છે। પ્રાંત અધિકારી મામલતદારની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજિત 210 કરોડથી પણ વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે। દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હતા। રક્ષકની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આગે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી